ગુડ મોર્નિંગ, કેમ છો? આજે છે તારીખ 18 છે ને. આપણે જઈએ છીએ આપણા બીજા ભાઈની વાડીએ. બતાવીએ તમને કેવી છે વાડી. જંગલમાં છે, જંગલમાં. આ ભાઈની બોલેરો છે, એકદમ સિમ્પલ લુક, કાંઈ પ્રોબ્લેમ નહીં. એસી જોરદાર ચાલુ છે. કેબિન નાની અને ઠંડી જલ્દી થઈ જાય એસી. ચાલો જઈએ, બતાવીએ તમને વાડી. આજે દોસ્તોની વાડીનું ભ્રમણ કરવાનું છે. મિત્રો આપણે વાડી આવી ગયા છીએ. આ પાછળ ગેટ છે અને આ એનો હોજ છે, પાણી સ્ટોરેજનો ટાંકો મોટો. આમ તો દેશી ભાષામાં હોજ કહેવાય. આ રહી એની વાડી. અહીંયા મગફળી છે, અહીંયા મગફળી છે, નીચે ઓ બાજુ મગફળી છે ને ઓ બાજુ પપૈયા વાવેલા છે. આનું કનેક્શન છે. પાણીનું બોર છે ને અહીંયાથી 2 કિલોમીટર દૂર આ બાજુથી આવે છે. મીઠું પાણી એકદમ જોરદાર. બીબીસી ગ્રુપ, બજરંગ બોરવેલ ગ્રુપ. વાહ, સરસ. ચાલો આપે આંટો આછા છેટું છે એટલે ત્યાં આંટો દેવા માંડશો. ચાલો ત્યાં જઈએ, એસીમાં ફરતા ફરતા પહોંચી જઈએ. થઈ ચાલુ એસી. ઓહો, ઠંડી હવા ડાયરેક્ટ. હો વાહ, એસીમાં બેસવાની કંઈક મજા જ અલગ છે. આ મગફળી છે આ બાજુ ને આ બાજુ. ભાઈ વલ મોટી થઈ ગઈ છે બહુ. કયું છે આ? કઈ મગફળી છે? ક્રાંતિ. ક્રાંતિ છે, ક્રાંતિ. તમે જોઈ શકો છો. એવરેજો માની એટલી જાડી થતી નથી, પણ આ શું છે, વરસાદ પડ્યા કરે છે ને એટલે જાડી થઈ ગઈ છે પાણી લઈ લઈને. ઓ આ શું છે? હે, અચ્છા, અહીંયા કાંઈ નથી હો મિત્રો. ઘાસ છે, ઘાસની ખેતી કરે છે વિજયભાઈ આપણા. ને આ વચ્ચે બળી ગઈ. આ શું બળી ગઈ પૂતળી? ઓહ, કેમ થયું? અચ્છા, હા જો મગફળી ફેલ છે. વિજયભાઈ આપણે છે ને રાઉન્ડ અપ મારી દીધી છે, પછી ડાયરેક્ટ હવે લાગઠિયાની વાલ કરશે. વાલ તો આપણી એવરગ્રીન પ્રોડક્ટ છે ભાઈ, મેન્યુફેક્ચરિંગ માટે. હા, ઘાસ કાઢવું બહુ અઘરું આવશે. કેટલું છે જો તો ખરા. પપૈયા બતાવી તમને. ચાલો તો મિત્રો, આ પપૈયા છે આપણે વિજયભાઈના લાગેલા છે. જો અત્યારે માલ ફ્લાવરિંગ પણ આવે છે. આરું ફ્લાવરિંગ અને નીચે માલ પણ લાગેલો છે ને 3 સ્ટેપમાં છે. કણી છે, ફ્લાવરિંગ છે ને માલ પણ લાગેલો છે. ઘાસ તો જુઓ યાર, આ એક બહુ કંટાળો છે કચ્છમાં. અધમ છે, અધમ હો ઘાસનો. વચ્ચે ચાલીએ વિજયભાઈ આપે. અચ્છા એવું છે. ચલો બાજુથી હાલી. નેતાજી કી પૂંછ પકડો. નેતાજી છે આપણા 2-3 પાર્ટી બદલાઈને આવે છે. સપા, બસપા, કોંગ્રેસ ને બીજેપી. બહુ કોમેડી માણસ છે. આમ તો બોરવેલનો ધંધો છે, સાથે વાડી પણ છે. બોરવેલમાંથી કમાઈ વાડી લઈ લીધી. વિચાર કરો તમે, લઈ લો એક બોરવેલ 20-25 લાખનું મશીન. વાહ, હાઈટ જો કેટલી છે. તમારી હાઈટ શું છે મિત્ર? 5.5 ફૂટ. 5 ફૂટ 8 ઇંચ એનાથી ઊંચી છે જો. વાહ, ઘાસ છે ને હવે છે ને આમ બહુ ગ્રોથ નહીં કરે, કારણ છે છાંયું આવી ગયું ને એટલા માટે. હવે પપૈયા સારા લાગેલા છે હો ભાઈ. વાહ, બહુ સરસ. 4000 ઝાડ લાગેલા છે. એકર કેટલા છે ભાઈને ખબર નથી, કારણ કે આ છે ને ભાઈ મેન તો બોરવેલ સંભાળે છે. ઘાસની ખેતી જુઓ તમે કેવી રીતે થાય છે. વાહ,
ખેડૂત કમાય છે ઘાસની ખેતી કરીને. વાહ ગામે सा जो अत्र तत्र सर्वत्र पवन चक्की दिख रही है हमको. हिंदी साथे कच्ची साथे गुजराती बावा हिंदी कोचता है. કોમેડી થાય ને મજા આવે. માણસોને સિરિયસ કન્ટેન્ટ પસંદ નથી. વાહ બહુ સરસ છે. હું એક થંબનેલ લઈ લઉં અહીંયા. તો મિત્રો આપણે છે ને હવે જઈએ વિજયભાઈની ભૂતળી જોઈએ. ભૂતળી એટલે મતલબ મગફળી માંડવી. સૌરાષ્ટ્રમાં માંડવી કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત મગફળી કે અમે ભૂતળી કહી. એવું ઘણું બધું છે. ઇંગ્લિશમાં વળી પીનટ કે પીનટ ફાર્મિંગ. વાહ મઢોલી સારી બનાવી છે. વિચાર કરો મજબૂત કેટલી છે. વાવાઝોડામાં ઉડી નહીં. એનું કારણ છે સાઈડમાંથી હવા નીકળી ગઈ ને એટલે મજબૂત તો ઠીક છે. આમાં તમે શું મજબૂત કરો મને કહો. વાહ આ છે આપણી ક્રાંતિ. પાંદડા જાડા છે 9 નંબર જેવા જ છે. વિજયભાઈ કે ઉખડો તો છોડ. આને મૂઢો ખાધો છે. મૂઢો ખાઈ ગયો છે આને. મૂઢો લે અહીંયા લ્યો. આ જો કાપી નાખ્યા જો આ ખાઈ ગયો. માય સારું હોય ઓલું મૂઢો એટલે જે ગાડર આવે આવડી માં ખાતર નાખો ને એમાં પેદા થાય. આના ઓલા છે ફ્રૂટ છે ફ્રૂટ નટ્સ છે નટ્સ. ખવાય તો નહીં કારણ કે પેલું છે ને દેવસ્થાને ચડાવી છે અમે લોકો પટેલો એવું માને છે. ગુજરાતી લોકો છે ને શ્રદ્ધાળુ બહુ હોય છે. ગમે તે વસ્તુની માતાજી કોની તેની શ્રદ્ધા હોય છે. આપણે ખાસું નહીં ખાલી ચેક કરવા માટે કાઢ્યું છે. માપની છે અને જાડી કેટલા છે ગણો તો વિજયભાઈ ગણો. ક્રાંતિનું આજે ઓપરેશન થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 ને 25. એવરેજ 25 છે. આ તો નાનો છોડવો છે. જો ઘણો જો જાડો કાપીને તો એનામાં ઘણી હશે. પણ સારી છે મગફળી. ઘાસનો તો તમે પૂછો જ નહીં. અહીંયા વચ્ચે સાકેત છાંટવી પડે છે આનામાં. આડામાં સાકેત. આ જો તો આ મોગરો કેટલો થઈ ગયો છે. આ કેવો ત્રાસ છે નહીં. વન સાઈડ ના ખાવાય ભાઈ. દેવસ્થાને ચડાવવાનું છે. પવન ચક્કી તો જો બધી બાજુ પવન ચક્કી. ચારે બાજુ એટલો લાઇટ પેદા કરે છે. ડીપી બધી આમ છલકી જાય છે લાઇટથી. એટલો લાઇટ પેદા કરે છે પવન ચક્કી. ઘણી છે મસ્તી નથી કરતો. બહુ પવન ચક્કી છે. આ બાજુ શું કહેવાય ઉત્તર કચ્છ ને આ બાજુ અબડાસામાં ને લખપત તાલુકામાં તો ઢગલો બંધ છે. આપણા પાસે લગભગ નિયો તો 500 700 તો છે જ આ એરિયામાં. વધુ હશે નહીં. વધુ 1000ની આસપાસ હોવી જ જોઈએ. આપણે આશરો લગાવી છીએ. બાકી તો હવે કંપનીવાળાને પૂછી ખબર પડે. 3 કંપની છે મેન તો સિમેન્સ ગામેસા, પછી આપણે એક આ જી છે રિન્યુ એનર્જી, પછી સુઝલોન છે. આવી બધી છે ને આ જે દેખાય છે ને તમને એ બધી સુઝલોન છે આ બધી. પછી આ છે આવી બધી આ 2-2.5 મેગાવોટની છે. આ બધી સિમેન્સ ગામેસાની છે. ને એક બીજી પણ છે. એક બતાવું તમને. અહીંયા છે જ લગભગ. ક્યાં ગઈ આ છે ને આ રિન્યુ એનર્જી એટલે મતલબ જી વાળાની છે. એનો ક્લાયન્ટ છે ને રિન્યુ એનર્જી છે અને મેન્યુફેક્ચરર જી છે. જનરલ એન્જિનિયરિંગ. સારું છે. રિન્યુએબલ એનર્જી પેદા કરો. કારણ કે સોલારમાં છે ને દિવસના જ એનર્જી મળે તમને. મતલબ જનરેટ થાય ને આનામાં 24 કલાક ચાલુ જ પડી હોય. અને જમીન પણ ઓછી જોઈએ. મિનિમમ આ લોકો છે ને કંઈક 4 એકર એકવાર કરે છે ને 4 એકર લે છે ને બધું મેન્ટેનન્સ કરવા માટે એના માટે. બાકી પવન ચક્કી તો 50 બાય 50ના એરિયામાં છે. ને આ વાલ છે આપણી વિજયભાઈની સારી થઈ આવી છે. ગાડર ખાય છે ભાઈ. કરો દવા. તો મિત્રો હવે તમે વાડી જોઈ લીધી છે. બીજું કાંઈ હોય તો કમેન્ટ્સમાં જણાવો કે હવે મને સલાહ પણ આપો આપણે વિજયભાઈને કે મગફળીમાં પીળી થઈ જાય છે એનું શું કારણ છે. જસ્ટ આ શું છે કે કમેન્ટ્સમાં મને તમે જણાવો તો ખબર પડે કે શું છે શું નથી. આજુબાજુ જો બધે વાડીઓ બહુ ઓછી ચાલુ છે. આ બાજુ વળી છે અમુક જગ્યાએ. બાકી બધી જગ્યાએ જંગલ જ છે. બરાબર.
તો ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, આવજો.